હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે આજનું વાતાવરણ જોવો તમે, હજી સૂર્યદાદા દેખાણા નથી। વાગી જશે હવા 7:30 છે આપણે સવારમાં। સૂર્યદાદા દેખાણા ને કાયમિક દેખાઈ જાય, આપણે દેખાણા છીએ નહીં। એનું કારણ છે કે આ વાદળા જોવો તમે, આખા આભમાં વાદળા થઈ ગયેલા છે ચારે ફરતી, એટલે સૂર્યદાદા દેખાતા નથી આપણે। આ રીતના કંઈક છે વાદળા। અહીં સૂર્યદાદાની કિરણ નથી પડી હજી, એટલે વરસાદ કદાચ આવી જાય તો આવી જાય, કેમ કે અત્યાર દીનું જો એવું હવામાન હોય તો થોડુંક પછી બપોર પછી એમ કંઈક વરસાદ આવે તો સારું પડે આમ। બાકી જો અત્યારે તો આ રીતના છે વરસાદ અંધારેલો। બાકી જો આ આપણો આંબો છે, એકદમ સુપર આંબો। જો થોડાક વરસાદના સાંટા પડ્યા તો લીલો સમ થઈ ગયો। બાકી જો પાછું આપણે આ બધું ખડ છે, આ ખડમાં રોજ આટો મારી ગયા હતા, એટલે પછી બહુ તો નથી ખાધું, પણ થોડું તો ખાઈ ગયા હતા। જો દેખાય, જો ટાક ખાધેલું છે, એમ ઓલા પણ આગળ છે, એક આ બાજુ છે, એમ 2-3 જગ્યાએ ખાધેલું છે ખડ આપણે રોજડાએ। એટલે રોજનું હમણાં ઉનાળો છે એટલે બીજે તે ખાવાનું હોય નહીં, એટલે રોજ બહુ કવરાવ્યા કરે છે હમણાં માલ ને, રોજ બધું કવરાવે રેઢિયર માલ ને। પેલા 6 વાગે રીંગણા ખાતા હોય, રીંગણીમાં આવી જોવા એને હગર છે, એટલે આ બધે રોજ આટો મારી તો ગયેલા છે। જો છે એમ આટો તો મારી જ ગયેલા છે ખડમાં રોજડા। બાકી જો આ બધું આપણે સક્કરિયાની વેલાન છે, આપણે જાય એ બાજુ। જો આ સક્કરિયાની વેલા છે આપણે, જો અહીંયા ખાઈ ગયેલા છે, એક ઓઇલ પાસે અહીંયા ખાઈ ગયેલા છે, અહીંયા ખાઈ ગયેલા છે ને અહીંયા જો આપણે આ સક્કરિયાના વેલા છે, આમ કે તો રતાળું કહેવાય, સક્કરિયું છે અમારા બાજુ ગુજરાતીમાં। જો આ અહીંયા પાછા હરીગો છે, જો બાકી જો આ સક્કરિયાના વેલા છે આપણે, સક્કરિયાના વેલા કહેવાય, આમ રતાળું કહેવાય, આ રીતના હોય ગઈ। બાકી જો આપણે આ હરીગવાને કાપી નાખ્યો છે આમાં, જો છે આ હરીગવાને કાપવો પડે, ફાલ વયો જાય પછી, કેમકે તો પાછો બીજો ફળ આવે તો હરખા બઢા ફૂટી જાય, કોળી જાય, એવું બધું થાય। એટલે જો આમાં કોક હજી હુકલ હિંગું છે ને લીલી હિંગું છે, હરીગો એવો છે એકદમ। એટલે આ રીતના છે કંઈક। એવો આંબો છે, એકદમ લીલો કાચ થઈ ગયો, અહીંયા જુઓ છે। એટલે અત્યારે ચોમાસામાં તો મસ્ત જ તે બધું વાતાવરણ એવું બધું થઈ જાય। બાકી આ રીતના છે આપણે કંઈક। અહીં પોપીઓ છે, આ બાજુ છે પોપીઓ, જો અહીંયા ગુલમોહરના છે છોડ, એને આપણે સોંપવાના છે હજી ગુલમોહરને। જો છે આ એટલામાં છે ગુલમોહરના છોડવા, અહીંયા ગલગોટાના છોડવા છે, સોરી ગલગોટા ભાઈ, ગલગોટાના છે। પછી આ બાજુ દૂધિયા લાગે છે કે ફૂલડા તો આવ્યા છે દૂધિયાને વેલાને,
જો આ દૂધ જ્યુસ છે એક, જો આ દૂધ જ્યુસ છે. જો અત્યારે દૂધીનો ભાવ મસ્ત છે, પણ આપણે તો એક છે વહેલો, એટલે કાંઈ ભેગું થાય નહીં. આપણે ઘરનું નથી થતું, બહારનું ક્યાં કરવા જવું. એટલે જો આ રીતના છે કંઈક આપણે આ વહેલો. જો આ છે અહીંયા ઓલું ગલગોટાને છોડવા. તો બાકી તો જો આપણે આ રીતનું છે કે મોસમ આજનું બહુ મસ્ત થઈ ગયું છે. જોઈએ મોસમમાં કંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે. જો ભગવાન એક સારો વરસાદ આવી જાય ને તો કંઈક વાવી દે થોડું ઘણું. કાલ શારદી છે, શારદીથી વરસાદ તો આવે છે, પણ આમ સાંટા આવે, ખાલી ઉપરા ઉપર શારદી થતી આવે છે. એટલો બધો વરસાદ નથી આવતો, ધીમો ધીમો આવ્યા કરે. જો આ છે આવું આજનું આપણું વાતાવરણ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો જો આપણે આજ આ એટલો હતું દેખાડવાનું, તો આપણે મેં કીધું દેખાડી દઈએ આ રીતનું. જો આ છે અમારી વાડીનું ખડ. એટલું આપણે આને 4 મહિના જેવું શું છે કદાચ સોંપ્યું. ઘણા વાટ લઈ લીધા આપણે, તો પછી આ રોજ ને એવું સાલુમાં ખાઈ જાય એ તો વાત અલગ છે. બાકી આ ખડ સારા મારું એકદમ. જેમ પાણી પાવ ને જેમ પાણી પાવે એમાં વધે ખડ. એટલે આ ખડ આમાં સારું પાછું. તો આ રીતના છે કંઈક. હાલો, તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.